રાજકોટમાં 14ની રાતે ખૂની ખેલ ખેલાયો. આંબેડકર નગરમાં ટ્રિપલ મર્ડરની ચકચાર મચી ગયો છે. સામાન્ય બોલાચાલી બાદ માથાકૂટ થઈ હતી, જેમાં બે પરિવાર સામસામે આવી જતા બબાલ થઈ હતી. બે સગા ભાઈ સહિત 3 લોકોની હત્યા કરવામાં આવી છે. રાજકોટમાં દિવાળી આગામી રાત્રે જ ખૂની ખેલ ખેલાયો છે. આંબેડકર નગરમાં વાહન અથડાવા જેવી બાબતમાં બે પરિવારો સામસામે આવી ગયા હતા. સામાન્ય માથાકૂટ ઉગ્ર બની જતા બંને પરિવારોએ એકબીજા પર લોહિયાળ હુમલો કરી દીધો હતો, જેમાં બે સગા ભાઈની હત્યા કરી દેવાઈ છે. સાથે જ સામા પક્ષે પણ એક યુવકની હત્યા થઈ છે. બંને પક્ષોએ એકબીજા પર ધારદાર હથિયારો સાથે હુમલો કરવાની સાથે સાથે વાહનોમાં તોડફોડ પણ કરી હતી. સામાન્ય બાબતમાં લોહિયાળ જંગ ખેલાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને જૂથ સામે તપાસ કામગીરી હાથ ધરાઈ છે. ઘટનાની વાત કરીએ તો સુરેશ પરમાર અને વિજય પરમારનો સમાવેશ થાય છે, જે મજૂરીનું કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. રસ્તામાં અન્ય વાહન સાથે તેમનું વાહન અથડાતા બોલાચાલી સર્જાઈ હતી. બોલાચાલી વિવાદમાં ફેરવાઈ અને સામે પક્ષે આવેલા યુવકોમાંથી એક અરુણ બારોટે છરીથી હુમલો કરી દીધો હતો. હુમલામાં બંને ભાઈઓ ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા. બાદમાં સામે પક્ષે કરેલ હુમલામાં અરુણ બારોટની પણ હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આંબેડકર નગર વિસ્તારમાં દારૂ અને અસામાજિક પ્રવૃત્તિઓ ધમધમે છે. સ્થાનિક લોકો પણ આ કારણે ત્રાસ અનુભવે છે. અહીંના દારૂના દૂષણને દૂર કરવામાં આવે તેની જરૂરિયાત છે. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.